વાત કરીએ તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજી વર્ષમાં એક વખત ધારણ કરાતા દિવ્ય સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે। ભગવાનને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવશે, જેને નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। રથયાત્રા પૂર્વે મંદિર પરિસરમાં ત્રણેય રથોને લાવવામાં આવશે અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે તેમનું વિધિવત પૂજન કરાશે। સાથે જ ગજરાજોની વિશેષ પૂજા પણ થશે। धार्मिक परंपरा ने भक्तिभावथी भरपूर आ कार्यक्रमने लईने मंदिर परिसरमां उत्साहनो माहोल जोवा मळी रह्यो छे। तो भगवान जगन्नाथजी सोनावेशमां आजे भक्तोने दर्शन आपवाना छे अने तेने लईने भक्तोमां पण एक अनेरो उत्साह जोवा मळी रह्यो छे। दूर दूरथी भक्तो भगवानना आ रूपना दर्शन करवा माटे मंदिरमां आवी पहोंच्या छे, कारण के वर्षमां एक वखत एवो दिवस होय छे, रथयात्राना आगलो दिवस, त्यारे भगवान सोनावेशमां भक्तोने दर्शन आपता होय छे। त्यारे भक्तोनी भारे भीड़ जामी छे। मंदिरमां थोड़ीवारमां પડદા ખોલવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના સોનાવેશમાં દર્શન થશે। તો આ સાથે જ રથોને પણ મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે અને ગજરાજોનું પણ આજે પૂજન થવાનું છે। ગજરાજોના પૂજનનું પણ વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે હાલના દ્રશ્યો, મંદિરના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો, અંદરના દ્રશ્યો છે, જ્યાં હવે થોડી ક્ષણોમાં જ ભગવાન સોનાવેશમાં ભક્તોને દર્શન આપશે અને ભક્તો પણ પોતાના માનીતા ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવશે। તો આવતીકાલે જગન્નાથજી તેમના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળવાના છે અને તે પહેલાની આ જે બધી વિધિઓ છે તે કરવામાં આવી રહી છે। ભગવાનના સોનાવેશમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ પહોંચી ગઈ છે।
તો ભગવાન જગન્નાથજીની આરતી કરવામાં આવી છે, જેમાં ભક્તો ઉત્સાહભેર ભાગ લીધો છે. ભગવાન આજે સોનાવેશ ધારણ કર્યો છે, જેના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી પણ ઉમટી પડ્યા છે. આ સાથે જ સાંજે મુખ્યમંત્રી પણ આરતીમાં ભાગ લેવાના છે.